સૌથી પહેલાં રવિ સર આપની પાસે આવીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? પહેલું રિકમેન્ડેશન આજના દિવસે હિન્દ કોપર રહેશે. અહીંયા હાયર લેવલથી આમ પણ થોડું કરેક્શન આવી ગયું છે. જે રીતે ઓવરનાઇટ કોપરના પ્રાઇસ વધ્યા છે, આઈ થિંક એક સારું એવું સકારાત્મક ન્યૂઝ ગણી શકાય. અહીંયા ખરીદી કરો. આઈ થિંક કે જે લેવલ સ્પેસિફિક અત્યારે 314 આસપાસ શેર ચાલી રહ્યો છે, ખરીદી કરવાની સલાહ છે. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 305 અને ટાર્ગેટ છે અહીંયા 330 સુધીના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન લ્યુપિન પર રહેશે. લ્યુપિન પર ઓપનિંગ બાદ અહીંયા પણ કરેક્શન છે. 2010 આસપાસનું લેવલ ચાલી રહ્યું છે. 2000 થી જેટલું નજીક મળે ખરીદી કરીને ચાલો. 1960 સ્ટોપ લોસ અને 2070 નો ટાર્ગેટ રહેશે. અને શોર્ટ ટર્મમાં આઈ થિંક લાગી રહ્યું છે કે જે ક્રૂડના પ્રાઇસ છે એ થોડા ફર્મ રહી શકે છે અને આધારિત ઓએનજીસી ગઈકાલના મૂવ પ્રમાણે એક બોટમ બનાવી દીધી છે. ઓએનજીસીમાં પણ ખરીદારીની સલાહ રહેશે. 237 આસપાસ સ્ટોપ લોસ રાખી શકે અરાઉન્ડ 235 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 245 ના બની શકે છે. તો 3 રેકમેન્ડેશન હિન્દ કોપર, લ્યુપિન અને ઓએનજીસી જ્યાં ફોકસ કરવું જોઈએ.